નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 13મી મે અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વિઝા માટે રોજે રોજ નવા નિયમો ચાલુ થયા છે. ત્યારે આ લાગુ થવાના નવા નિયમોથી અમેરિકામાં કામદારોના વેતનમાં 30%નો મિનિમમ વધારો કરવામાં આવશે. આ હરખાવા જેવા સમાચાર એક બાજુ છે અને બીજી બાજુ દુઃખદાયી છે. આ નવા નિયમો માટે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે. તેની વિગતે વાત કરીશું, કારણ કે આ નિયમ તમને નુકસાનકારક થઈ શકે છે. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના આઈસના કાર્યકારી અધિકારીએ એક જાહેરાત કરતા વિદ્યાર્થીઓને પરસેવો વળાવી દીધો છે. આ જાહેરાત મુજબ 10,000 જેટલા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં જે પણ નાના મોટા ગુના કર્યા હોય તેને લઈને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. આ સમાચારની વિગતે તલસ્પર્શી વિગતો રજૂ કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રજાની મજા કરવા ગયેલી એક નવજુવાન ભર જુવાનીમાં એન્જિનિયર મહિલાને મોત મળ્યું છે. જૂના મિત્રો સાથે તે ઉજવણી કરી રહી હતી ત્યારે અચાનક થયેલા અવસાનને લઈને સવાલો ઊભા થયા છે. તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાની ધરતી પરથી હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક એવા ખતરનાક સમાચાર સામે આવ્યા છે જેણે દરેકના દિલમાં ફાળ પાડી દીધી છે. અમેરિકાના શ્રમ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે 27 માર્ચ 2026ના રોજ એક બહુ જ મોટો અને સનસનાટી ભર્યો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જે મુજબ H-1B વિઝા પર આવતા વિદેશી કામદારોના લઘુત્તમ વેતનમાં ધરખમ વધારો કરવામાં આવશે. આ વધારો આશરે 30% જેટલો મોટો છે, જેણે અમેરિકન ટેક ઇન્ડસ્ટ્રીના પાયા હચમચાવી દીધા છે. અમેરિકન સરકારનું કહેવું છે કે આ પગલું સ્થાનિક અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે બહુ જરૂરી છે અને આ ફેરફાર ઘણા સમયથી બાકી હતો. અત્યારે આ પ્રસ્તાવ પર લોકોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે, જેની છેલ્લી તારીખ 26 મે 2026 છે. પણ જો આ નિયમ લાગુ થઈ જશે તો તે વિદેશી ટેલેન્ટ માટે અમેરિકાના દરવાજા થોડા અઘરા બનાવી દેશે. આ નવા નિયમમાં વિદેશી કામદારોની 4 અલગ અલગ કેટેગરીમાં પગાર વધારવાની વાત કરવામાં આવી છે. અત્યારની સિસ્ટમ મુજબ જે એન્ટ્રી લેવલના કામદારો છે તેમનો વાર્ષિક પગાર $73,279 છે, જેને વધારીને હવે $97,746 કરવામાં આવશે. એટલે કે તેમાં સીધો 33%થી વધુનો ઉછાળો જોવા મળશે. તેવી જ રીતે લેવલ 2ના કામદારોનો પગાર $98,987 થી વધારીને $1,23,212 કરવામાં આવશે, જે આશરે 24% જેટલો વધારો છે. વધુ અનુભવી એટલે કે લેવલ 3ના કર્મચારીઓ માટે $1.21 લાખ થી વધીને $1.47 લાખ અને સૌથી અનુભવી લેવલ 4ના નિષ્ણાતો માટે $1.44 લાખ થી વધારીને $1.75 લાખ સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે. આ આંકડાઓ જોઈને તમે સમજી શકશો કે કંપનીઓ માટે હવે ભારતીય એન્જિનિયરોને રાખવા બહુ જ મોંઘા સાબિત થશે. જોકે આ પગાર ધોરણો અમેરિકાના અલગ અલગ શહેરો મુજબ બદલાઈ શકે છે, પણ સરેરાશ આંકડો 30%ની આસપાસ જ રહેવાનો છે. આ નિયમ માત્ર H-1B માટે જ નહીં, પણ H-1B1, E3 અને પર્મ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ પર પણ લાગુ થશે. ટ્રમ્પ વહીવટી તંત્રની મુખ્ય દલીલ એ છે કે અત્યારે પગાર ધોરણો ચાલે છે તે 20 વર્ષ પહેલા નક્કી થયા હતા અને ત્યારથી તેમાં કોઈ ફેરફાર થયો નથી, જેના કારણે અમેરિકન કંપનીઓ કાયદેસર રીતે જ વિદેશી કામદારોને અમેરિકન કામદારો કરતાં બહુ ઓછા પગારમાં રાખી શકતી હતી અને આનાથી સ્થાનિક યુવાનોની નોકરીઓ પર ખતરો ઊભો થતો હતો. સોશિયલ મીડિયા પર આ બાબતે બે ફાંટા પડી ગયા છે. સમર્થકો કહે છે કે 20 વર્ષથી થીજી ગયેલા પગારમાં સુધારો કરવો બહુ જરૂરી છે, પણ ટીકાકારો ચેતવણી આપી રહ્યા છે કે નાની કંપનીઓ હવે એન્ટ્રી લેવલના વિદેશી કર્મચારીઓને રાખી શકશે નહીં અને તેનાથી અમેરિકાની ટેકનિકલ ક્ષમતા પર પણ અસર પડી શકે છે. અગાઉ વર્ષ 2020માં પણ ટ્રમ્પ સરકારે કોઈ પણ પૂર્વ નોટિસ વગર આવા ફેરફારો કરવાની કોશિશ કરી હતી, પણ ત્યારે તેને કાયદાકીય પડકારોના કારણે પાછું બિલ ખેંચવું પડ્યું હતું.
પણ આ વખતે સરકાર બહુ જ સાવચેતીથી અને સત્તાવાર જાહેર પ્રક્રિયા મુજબ આગળ વધી રહી છે. વધુમાં ગયા વર્ષે 19 સપ્ટેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિના એક આદેશ દ્વારા અમેરિકાની બહાર રહેતા H-1B ઉમેદવારો માટે $1 લાખ મોટી ફી પણ નક્કી કરવામાં આવી હતી, જે સાબિત કરે છે કે સરકાર ઇમિગ્રેશન પ્રક્રિયાને અત્યંત ખર્ચાળ અને કડક બનાવવા માંગે છે. 26 મેના રોજ જ્યારે આ પ્રસ્તાવ પર લોકોના પ્રતિભાવો આવવાના બંધ થશે, ત્યારે શ્રમ વિભાગ તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ ફાઇનલ નિયમની જાહેરાત કરવામાં આવશે. અત્યારે અમેરિકામાં વસતા અને ત્યાં જવા માંગતા લાખો ગુજરાતીઓ માટે આ એક બહુ જ મોટું રહસ્ય છે કે આવનારા દિવસોમાં તેમનું ભવિષ્ય કેવો વળાંક લેશે. શું તેમને વધારે પગાર મળશે કે અમેરિકા જવાના દરવાજા કાયમી માટે બંધ થશે? દોસ્તો, તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ પ્રસ્તાવ લાગુ થવો જોઈએ કે કેમ તે પણ કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા એક એવો ધડાકો કરવામાં આવ્યો છે જેણે અમેરિકામાં ભણતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના હોશ ઉડાવી દીધા છે. આઈસના કાર્યકારી નિયામક ટોડ લ્યોન્સે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરી કે ફેડરલ તપાસ નિશોએ 24 મહિનાના સ્ટેમ ઓપીટી એક્સટેન્શન પ્રોગ્રામમાં 10,000થી વધુ સંભવિત છેતરપિંડીના કેસો શોધી કાઢ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને F1 વિઝા ધારક વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી અમેરિકામાં રહીને કામ કરવાની મંજૂરી આપે છે. પણ લ્યોન્સે આ આખા પ્રોગ્રામને છેતરપિંડીનું ચુંબક ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અને નોકરીદાતાઓ નકલી જોબ પ્લેસમેન્ટ અને શેલ કંપનીઓ દ્વારા આ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેમણે બહુ જ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકા વિદેશી વિદ્યાર્થી કાર્યક્રમમાંથી ઉદ્ભવતા કોઈ પણ સુરક્ષા ખતરાને સહન કરશે નહીં. તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડમાં માત્ર વિઝા ફ્રોડ જ નહીં પણ બૌદ્ધિક સંપત્તિની ચોરી અને નાણાકીય કૌભાંડો પણ સામેલ હોઈ શકે છે. ઓપીટી પ્રોગ્રામ જે મૂળભૂત રીતે ટૂંકા ગાળાની તાલીમ માટે બનાવવામાં આવ્યો હતો તે અત્યારે એક અનિયંત્રિત પાઇપલાઇન બની ગયો છે તેવું લ્યોન્સનું માનવું છે. અત્યાર સુધીમાં જે 10,000 કેસોની ઓળખ થઈ છે તે પ્રારંભિક છે અને અધિકારીઓનું કહેવું છે કે આ તો માત્ર હિમશિલાની ટોચ છે, એટલે કે અસલી આંકડો આનાથી ઘણો મોટો હોઈ શકે છે. આઈસ ખાસ કરીને ટોચની 25 કંપનીઓ પર નજર રાખી રહી છે જે આ સિસ્ટમમાં જોડાયેલી છે. તપાસ દરમિયાન જોર્જિયા, ટેક્સાસ, વર્જિનિયા, ન્યુયોર્ક, ન્યૂ જર્સી, નોર્થ કેરોલિના, ઇલિનોઇસ અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી છે. જ્યારે તપાસ નિશો આ કંપનીઓના સરનામે પહોંચ્યા ત્યારે તેમને ત્યાં માત્ર ખાલી ઓફિસ બિલ્ડિંગો, લોક મારેલા દરવાજા અને રહેણાંક મકાનો જોવા મળ્યા હતા. કેટલીક કંપનીઓ તો માત્ર પોસ્ટ ઓફિસ બોક્સનો ઉપયોગ બિઝનેસ એડ્રેસ તરીકે કરતી અને છતાં કાગળ પર સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને નોકરી આપતી હતી. ઉત્તર ટેક્સાસમાં 18 જેટલી જગ્યાઓએ રૂબરૂ તપાસ કરવામાં આવી હતી જ્યાં જાણવા મળ્યું કે એક જ બિલ્ડિંગમાં ચાલતી અનેક કંપનીઓની વેબસાઇટ અને મેનેજમેન્ટ સાવ એક સરખા જ હતા. એક ચોંકાવનારા કિસ્સામાં કંપનીએ દાવો કર્યો કે તેમની પાસે માત્ર 3 વિદ્યાર્થીઓ કામ કરે છે, પણ સરકારી રેકોર્ડમાં તે જ કંપનીના નામે 500થી વધુ વિદ્યાર્થીઓ કામ કરતા હોવાનું નોંધાયેલું હતું. જ્યારે અધિકારીઓએ આ વિશે પૂછ્યું ત્યારે કંપનીના પ્રતિનિધિઓ પાસે કોઈ જવાબ નહોતો અને તેમણે મેનેજરો ભારતમાં છે તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. આવી જ રીતે ન્યૂ જર્સીમાં પણ એક કંપની 150થી વધુ વિદ્યાર્થીઓને નોકરી આપવાનો દાવો કરતી હતી, પણ તેમાંથી મોટા ભાગનાને ઓળખી પણ શકતી નહોતી. આ આખી છેતરપિંડી બહુ જ આયોજનબદ્ધ અને ગુનાહિત છે તેવું ટોડ લ્યોન્સે ભારપૂર્વક જણાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તમે છેતરપિંડીમાં સામેલ હોવ તો તરત જ શરણાગતિ સ્વીકારો અથવા ઘરે પાછા ફરો, કારણ કે હવે કાયદાકીય કાર્યવાહી અને દેશ નિકાલની પ્રક્રિયા અનિવાર્ય છે. આવનારા અઠવાડિયામાં આઈસ
વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે, જે વિદ્યાર્થીઓ અને એમ્પ્લોયર્સ માટે બહુ જ મોટો ફટકો સાબિત થશે. દોસ્તો, તમારા સગા સંબંધીમાં કોઈ વિદ્યાર્થી આ રીતે તો ફ્રોડનો શિકાર નથી બન્યું ને, તે ખાસ ચેક કરાવજો અને જો એવું હોય તો એમને તરત જ ભારત બોલાવી લેજો. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને હૈદરાબાદમાં રહેતા પરિવારો માટે એક અત્યંત આઘાતજનક અને કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ સ્તબ્ધ થઈ જશે. આ વાત છે 28 વર્ષની તેજસ્વી અને રૂપાળી સોફ્ટવેર એન્જિનિયર શ્રી વીણા મુદ્દાસાનીની, જેનું અકાળે અવસાન અમેરિકાના ફ્લોરિડામાં એક કરુણ દુર્ઘટનામાં થયું છે. શ્રી વીણા મૂળ હૈદરાબાદના કરમઘાટ વિસ્તારમાં આવેલી શિવપુરી કોલોનીની રહેવાસી હતી અને તેણે જૂન 2023માં ચંપાપેટના પ્રશાંત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પોતાના પતિ સાથે સુખી સંસાર વસાવવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા ગઈ હતી. તે વર્જિનિયામાં રહીને રિમોટલી સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી અને ડિસેમ્બર 2024થી માર્કેલ કંપનીમાં ફૂલ સ્ટેક એન્જિનિયર તરીકે ફરજ બજાવતી હતી. આ પહેલા તેણે ન્યુયોર્કની M&T બેંક અને ભારતમાં ક્વેસ કોર્પ તેમજ બુક માય શો જેવી મોટી કંપનીઓમાં પણ પોતાની અદ્ભુત પ્રતિભા સાબિત કરી હતી. પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. તે વ્યાવસાયિક રીતે સફળતાના શિખરો સર કરી રહી હતી અને તેનું કરિયર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. પણ અચાનક આવેલો કાળનો પંજો બધું જ વિખેરી ગયો. વીણા પોતાના મિત્રોને મળવા અને એક સામાજિક મેળાવડામાં હાજરી આપવા માટે ખાસ ફ્લોરિડા ગઈ હતી. આ રજાઓના દિવસોમાં જ્યારે તે પોતાના જૂના મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં આનંદપૂર્વક સમય વિતાવી રહી હતી, ત્યારે અચાનક જ કંઈક એવી અનિચ્છનીય ઘટના બની કે જેણે આખા પરિવારની ખુશીઓને આજીવન માતમમાં ફેરવી દીધી. એક નાનકડી અને અકલ્પનીય દુર્ઘટનામાં વીણાનું પુલની અંદર કરુણ મોત નીપજ્યું હતું, જેની જાણકારી મળતા જ તેના પરિવાર, મિત્રો અને તેને ઓળખતા દરેક વ્યક્તિ પર આભ તૂટી પડ્યું. હજુ તો તેના લગ્નને માંડ 1 વર્ષ જેવો સમય થયો હતો, ત્યાં જ એક માસૂમ અને હોનહાર જિંદગીનો આવો કરુણ અંત આવશે તે ખરેખર હૃદયને ચીરા કરી નાખે તેવી વાત છે. તેના નિધનથી હૈદરાબાદમાં રહેતા તેના માતા પિતા, ભાઈ બહેન અને તમામ સંબંધીઓ ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. વીણાના અકાળ વિદાયથી જે શૂન્યાવકાશ સર્જાયો છે તે ક્યારેય ભરી શકાશે નહીં. તેના અંતિમ સંસ્કાર અને તેના પાર્થિવ દેહને ફ્લોરિડાથી પહેલા ન્યુયોર્ક અને ત્યાંથી આખરે હૈદરાબાદ મોકલવા માટે અત્યારે તેના મિત્રો અને પરિચિતો દ્વારા એક ખાસ ફંડ રેઇઝર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે આ પ્રક્રિયા બહુ જ જટિલ અને ખર્ચાળ હોય છે. તેથી તેના પરિવારને આ મુશ્કેલ અને દુઃખદ સમયમાં થોડો આર્થિક સધિયારો મળી શકે. તેના પરિવારની ઈચ્છા છે કે વીણાના અંતિમ સંસ્કાર તેના વતનમાં તેની જ્ઞાતિના રીત રિવાજ અને પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવે. આ સમાચાર સાંભળીને આખો IT સમાજ પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે, કારણ કે વીણા તેની ક્ષમતા અને મળતાવડા સ્વભાવ માટે જાણીતી હતી. આ ઘટનાએ દરેક યુવાન માટે એક બહુ મોટી અને કડવી લાલ બત્તી સમાન છે કે જિંદગી ગમે તેટલી સફળ અને સુંદર લાગતી કેમ ન હોય, પણ તે કેટલી અનિશ્ચિત છે અને ક્યારેક નાનકડી ખુશીઓની પળો પણ ભયાનક મોતનું કારણ બની શકે છે. એક હોનાર એન્જિનિયર, પ્રેમાળ પત્ની અને આશાસ્પદ દીકરીના આવા અંતથી આખો ભારતીય અમેરિકન સમાજ અત્યારે ભારા હૃદયે શોક વ્યક્ત કરી રહ્યો છે. વીણાના અનેક સપનાઓ અધૂરા રહી ગયા છે અને તે પોતાની પાછળ મૂકી ગઈ છે માત્ર તેની યાદો અને તેના માતા પિતા માટે એક ક્યારેય ન રૂજાય તેવો જખમ. દોસ્તો, તમે પણ આ વેકેશન કે રજાઓમાં મજા માણવા જાઓ ત્યારે પાણીમાં જો તમે પડવાના હો તો ખાસ વીણાનો કિસ્સો ધ્યાન રાખજો. કોઈ ફરવા જાય તો તેને પણ વીણાનો આ કિસ્સો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.